ચાલો બધાને નમસ્કાર. એટલે બધા ટાઈમ નહીં બગાડીએ કોઈનો. તો અમે જે આવેલા છે હમણાં હું છે તડકો છે બધાને, આમ તો આપણે બેસીને ચર્ચા કરી ને ઘણા દિવસથી આ બધું શણગારેલ છે, બધા જોયા જ છે બોર્ડ. આમ તો કોઈ પાન કંપનીનું નામ સાંભળેલું કે? હા ભાઈ સાંભળેલું કે? તો આજે તમે અહીંયા ભાત જોતા છે, મિનેશભાઈએ જે રોપેલું છે આ ભાત એ પાન કંપનીનું ભાત છે. બધા ચોમાસામાં આપણે ભાત રોપીએ ને હાઇબ્રિડ, તો આમ તો ચોમાસામાં બી આમ તમે થોડા દિવસ પછી 2 મહિના પછી ભાત લેવા જોહે તો ત્યાં તો તમને એગ્રો પર 50 જતા ભાત જો તો ખ્યાલ આવે કે આ ભાત અમારે કરવા જેવું છે કે નહીં. તો એ બતાવવા માટે તમને અમે આવ્યા છે, બરાબર. હવે મારું નામ છે કપિલ અને પેલા ભાઈ છે ઉમેશભાઈ, જામલિયાના જ છે. મારે ઓઝર રહેવાનું છે અને મિનેશભાઈ સાથે એક ખેડૂત તરીકે છેલ્લા લગભગ 4 વર્ષથી અમારા સંપર્કમાં છે. હવે તમારે જે અમે ખેડૂતને એવું નહીં કે એકવાર ભાત આપ્યું એટલે પછી બીજી વાર નહીં જવાનું. આજ સુધી મિનેશભાઈને ઘરે લગભગ 20 થી 25 વાર આવવાનું થઈ ગયું હોય. એટલે કોઈ સારી વિશ્વાસ લાયક વેરાયટી આપી હોય તો જ ખેડૂત બી બોલાવે. સાચી વાત ને? એટલે આપણે તમે પોતે નજર સમક્ષ જોતા છે, કદાચ તમને હાઈટ ઓછી દેખાય, બરાબર ને? પણ આ જ હાઈટ તમારી ચોમાસામાં આટલી આવી જશે, ઉનાળામાં. અને તમે કોઈ બીજા ભાત જોઈને તમે નજીકથી બી જોજો, આમાં પહેલો દાણામાં બી તમને ઉપરના શરૂઆતના દાણામાં બી પોચ નહીં દેખાશે. જ્યાં બીજી કંઠી તમે જોજો કે આટલી ઓછામાં ઓછી કરજો તો આ તમને નુકસાન થઈ જાય કે આટલા દાણા તો તમારે ખોટા જ પડે. ગુલાબ ખરપડેનો ઓળખે કોઈ? ગુલાબ ખરપડેનો પૂછજો તમે. એને તો કોઈ એગ્રો પરથી લાવજો, અમે કોઈ એગ્રોની જાહેરાત નહીં કરી, બરાબર? આમાં તો નહીં, આગળ ગણેશ કોથળી આવે જ્યાં તમે ચોમાસામાં લેવા જાઓ ને, આ તો 3 કિલોનું પેકિંગ છે, પણ આ 1 કિલોના સેમ પેકિંગમાં તમારે કોથળી આવશે. ઘણી વાર આપણે કેવું નામ યાદ નહીં રહે તો કોથળી તો યાદ રહે ને, બરાબર ને? આનો નીચેથી તમારે અહીંયા સફેદ વ્હાઈટ આવે એટલે તમારે દાણા પણ દેખાય અંદર. જાડો દાણામાં પોચ નહીં આવે એટલે એનું વજન વધી જાય, એટલું ઉત્પાદન તમારું વધારે આવે. ને મુખ્ય કે આપણી કંઠીમાં પોચ આવતી જ નહીં મળે. તમે હજુ બી જોજો કોઈ પણ કંઠી તોડીને. તો આપણે વધારે કોઈને ટાઈમ નહીં બગાડીએ, આપણે એકવાર ખાલી મોઢું આમ જેવા ઉભેલા છે તેવા. ये हमारा दक्षिण गुजरात वलसाड़ जिला में धर्मपुर में पान कंपनी का 2430 का डांगर तैयार किया है खेडूत ने। और